કે સમાજની દીકરી સમાજમાં રહેવી જોઈએ. માનો છો? સમાજની દીકરી સમાજમાં જ લગ્ન કરવી જોઈએ. જે દીકરીને આપણે 15, 25 વર્ષની કરી હોય અને દીકરી માતા પિતાને પૂછ્યા વગર કોઈ અસામાજિક તત્વ ગુંડા જોડે ભાગીને લગ્ન કરે તો એ બિલકુલ ચલાવી લેવામાં ના આવે. અને તમે બધા ચલાવી લેશો, અમે એસપીજી વાળા તો બિલકુલ ચલાવી નહીં લઈએ. જોથી હશે તેથી લાઈન મા બાપને અમે પરત કરી દેશું. તો હવે અમારું જે આંદોલન ચાલે છે, ખૂબ બધા લોકોએ અમને સહકાર આપ્યો છે. 400 થી વધારે જ્ઞાતિઓએ સહકાર આપ્યો છે. 80 થી 82 ધારાસભ્યો ખૂબ અહીંયા કિરીટભાઈ બેઠેલા, એમને પણ સૌથી પહેલા અમને સપોર્ટ આપ્યો છે લેટર પેડ ઉપર. એમાં 82 થી વધારે ધારાસભ્યોએ સમર્થન આપ્યું છે. ઘણા બધાઓએ સમર્થન આપ્યું છે. તો જો તમે બધા આ આંદોલનની અંદર અમને સહકાર આપશો તો ચોક્કસ સરકારને આ લગ્ન નોંધણીના કાયદામાં સુધારો લાવવો જ પડશે. કેમ કે દીકરીઓને જે છેતરીને ગુંડાઓ અસામાજિક તત્વો લઈ જાય છે અને પછી જે પરિવારની હાલત થાય છે એને આપણે બચાવી શકતા નથી. અને જ્યારે અમારા એસપીજીના ભાઈઓ જ્યારે દીકરીને લાવે છે પાછી, ત્યારે દીકરીના મોઢે એક જ જવાબ હોય છે. કારણ કે સાહેબ પૂછે, બોલો બેટા તારે કોના ઘેર જવું છે, ત્યારે મોટા ભાગની દીકરીઓ એમ જ કહે છે, મારે તો મારે હીરો જોડે જ જવું છે. એ મા બાપને ઓળખવા તૈયાર નથી, પરિવારને ઓળખવા તૈયાર નથી, એ ખાનદાનને ઓળખવા તૈયાર નથી, સમાજનું આખા ગામનું નામ ઉડે છે. તો આપ સર્વને વિનંતી છે કે અહીંયા જેટલી પણ આપણા માતા પિતા બેઠા છો, એમની દીકરીઓ પણ કુંવારી હોય તો તમારી ફરજ છે કે દીકરીને કેવી રીતે તૈયાર કરવી, એને મિત્ર તરીકે રાખો, પૂરી સમજણ આપો, ઘરમાં ધાર્મિક વાતાવરણ બનાવો.